વિદ્યાર્થી ભાઈ બહેનો, ગયા લેક્ચરની અંદર આપણે ડિબેન્ચરનું ચેપ્ટર ચાલુ કરેલું. એમાં ડિબેન્ચર જે ટ્રસ્ટ ડીડ હોય એમાં શું શું વિગતો હોય એની વાત કરી. હવે આજે આપણે ડિબેન્ચરની ફેરબદલીની વિધિ, બરાબર. તો ડિબેન્ચર તમારે ફેરબદલ કરવા હોય તો એના માટે શું વિધિ કરવી પડે? તો એમાં એક તો પહેલું રજિસ્ટર ડિબેન્ચરની ફેરબદલીમાં નિર્ધારિત ફોર્મ ભરવું પડે, મેળવવાનું અને એને શું કરવાનું? ભરવાનું, બરાબર. જો આપણે ડિબેન્ચરની ફેરબદલી કરવી હોય તો બંને પક્ષકારોના એમાં નામ, સરનામા, ડિબેન્ચરની વિગત, પ્રમાણપત્ર, નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા વગેરે નોંધવાનું. પછી વેચનારે પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચેલ છે તે જણાવી બીજી સહી કરવી અને ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ કંપનીની રજિસ્ટર ઓફિસે રજૂ કરવા. પછી કંપની સેક્રેટરી ફોર્મની વિગત અને પ્રમાણપત્રની ચકાસણી કરી નમૂનાની સહીની સરખામણી કરે ત્યાર પછી કંપનીનો સેક્રેટર અને જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે કેમ તે ચકાસવામાં આવે અને તેની તપાસ કરી ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરશે. ત્યાર પછી સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી અંગે ચર્ચા કરવામાં આવે. ત્યાર પછી સંચાલક મંડળના ઠરાવના આધારે સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું નામ દાખલ કરે છે. તો આ શું છે? ડિબેન્ચર ફેરબદલીની વિધિ છે. ઓકે. હવે પછીના ચેપ્ટરમાં શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. બાય.